શું તમારા મમ્મીની ઉંમર 45થી વધુ છે અને એને ઘૂંટણમાં દુખાવો, ગેસ, એસિડિટી થતી હોય? માં ક્યારે પોતાની પીડા કહેશે નહીં. એટલે જ આ મધર ડે પર જો તમારે ગિફ્ટ આપ્યો તો એને આ વિડીયો શેર કરી દો. 45 વર્ષ પછી સ્ત્રીઓમાં હોર્મોનલ ચેન્જીસ ખૂબ જ ફાસ્ટ થતા હોય છે, એટલે આ 3 વસ્તુનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ. પહેલું, જો ઘૂંટણમાં કે શરીરમાં દુખાવો થતો હોય તો તલના તેલ અથવા દિવેલથી 15 થી 20 મિનિટ રોજ માલિશ કરવું, ત્યારબાદ ગરમ પાણીથી નહાવું જોઈએ. આનાથી તમારા હાડકાં લોખંડ જેવા મજબૂત બનશે. બીજું, જો પેટમાં ભાર લાગતો હોય, પેટ ફૂલાયેલું લાગતું હોય તો રસોડાના હિંગ, અજમો અને જીરાનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ, કારણ કે આ ઉંમરે પાચન ધીમું પડે છે. એટલે જ આ મસાલા ગેસ, એસિડિટીથી બચાવશે. ત્રીજું, રોજ રાતે અડધા ગ્લાસ દૂધમાં 2 ચમચી દિવેલ, 2 ચપટી સૂંઠ અને થોડીક એવી સાકર નાખી આ દૂધ પીવું જોઈએ. દિવેલ તમારે કબજિયાત દૂર કરશે, સૂંઠ વિચારવાયુ બંધ કરશે, જ્યારે દૂધ અને સાકર ઊંઘ લાવવામાં મદદરૂપ બનશે. છેલ્લું, જો તમને તકલીફ વધુ હોય તો જાતે દવા લેવાને બદલે નજીકના આયુર્વેદિક ડૉક્ટરની સલાહ લો. શરીરમાં જમા થયેલા ટોક્સિનને પંચકર્મ દ્વારા ડિટોક્સ કરાવો. વધુ માહિતી માટે કોમેન્ટમાં મધર લખો અથવા સ્વસ્તિ આયુર્વેદની મુલાકાત લો.